અમારા કલ્પેશ સર પાછા જોઈએના નાદથી સુરતના રોડ ગુંજી ઉઠ્યા હતા। સુરતના કઠોદરા વિસ્તારમાં આવેલી સરકારી શાળા ક્રમાંક 385માં સવારથી જ તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો। શાળાના આચાર્ય કલ્પેશ પટેલની અચાનક બદલીના આદેશને પગલે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ શાળાની બહાર એકઠા થઈ ગયા હતા અને રોડ પર ઉતરી આવી ચક્કાજામ કર્યું હતું। કલ્પેશ પટેલને ફરીથી શાળામાં આચાર્ય તરીકે લાવવામાં આવે તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા। વિદ્યાર્થીઓએ અને વાલીઓએ રોડ પર ભારે હંગામો મચાવતા પોલીસ બોલાવવી પડી હતી। પોલીસે વિદ્યાર્થીઓ અને વાલીઓને ઘટના સ્થળેથી ખસેડવાનો પ્રયાસ કર્યો હતો। પ્રદર્શન દરમિયાન પોલીસ અને વાલીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું। વાલીઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। વિદ્યાર્થીઓની બસ એક જ માંગ છે કે અમારા કલ્પેશ સરને પાછા લાવો, નહીં તો અમારું ભણવાનું બંધ થઈ જશે। લગભગ 2 કલાકની સમજાવટ અને મધ્યસ્થી બાદ પોલીસે આખરે વાલીઓ અને વિદ્યાર્થીઓને ઘટના સ્થળેથી હટાવ્યા હતા અને રોડ પરનો ચક્કાજામ ખોલાવ્યો હતો। આ બદલી પાછળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા 385માં તાજેતરમાં બહાર આવેલા બોગસ ગાર્ડ પ્રકરણ અને પાલિકાને ઠગવાના કૌભાંડનો મુદ્દો જવાબદાર હોવાનું સામે આવ્યું છે।